અંકલેશ્વરના આલુજ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હજારો કિલો લોખંડના સળિયાની ચોરી કરનાર 5 ટ્રક ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામ ખાતે આવેલ એલ&ટી કંપનીની બુલેટ ટ્રેન સાઇટ ઉપર 5 જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુંજ સાઇટ પર આવ્યા હતા, જે પૈકી 5 ટ્રકમાંથી ટ્રક ચાલકોએ ₹3 લાખની કિંમતના 4767 કિલો સળિયા સગેવગે કરી લીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોથળા ટૂલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો। આ મામલે લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવનકુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંહ, વિજય બહાદુર સિંહ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ, ગુરુદ્દીન પાલ અને સતીશચંદ્ર કામતા પ્રસાદ યાદવની આલુંજ ગામમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાનોલી પોલીસની એક ટુકડી એક આરોપીને લઈ મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી અને કંપનીમાંથી અંકલેશ્વર તરફ આવતા કયા સ્થળે સળિયાઓ વેચ્યા હતા તે અંગેની તપાસ હાથ ધરી હતી।